જાહેર પરીક્ષાઓના વિદ્યાર્થીઓને કહેવતો, રૂઢિપ્રયોગો, સમાનાર્થી, વિરોધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ બધું આવતું હોય છે. મને યાદ છે ત્યાં સુધી મેં વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ કરાવ્યા છે. રૂઢિપ્રયોગને કહેવત પણ ઘણા કર્યા છે, થોડાક વધારે. આજે વાત કરીશું રૂઢિપ્રયોગોની, પછી એક દિવસ કહેવતોની વાત કરીશું. આકાશ પાતાળ એક કરવા, તો શક્ય એટલા તમામ ઉપાય કરી છૂટવા. એનો અર્થ એ થાય રૂઢિપ્રયોગનો. હવે વાક્યમાં વાપરવામાં તમને તો મુશ્કેલી પડે છે. તો ભારતે આ મેચ જીતવા આકાશ પાતાળ એક કર્યા, એટલે શક્ય એટલા બધા પ્રયાસ કર્યા. વાક્ય બનાવવામાં પ્રશ્ન થવા નહીં જોઈએ. આપણને થાય છે કારણ કે આપણે ધીરે ધીરે લખવાનું છોડી ચૂકેલા છીએ એટલા માટે. કાનની બૂટ પકડવી એટલે ભૂલ સ્વીકારવી. કાગનો વાઘ કરવો એટલે નાની વાતને મોટું રૂપ આપવું. કાગનો વાઘ કરવો એવું પણ થાય, અને પીછાનો કાગડો કરવો એવું પણ રૂઢિપ્રયોગ. બેઉનો અર્થ એકના એક જ છે. પીછાનો કાગ કરવો એટલે કંઈ નહોતું અને મોટું બતાવ્યું. કાગનો વાઘ કરવો એટલે કંઈ નહોતું ને મોટી વાત કરી. તો નાની વાતને મોટું સ્વરૂપ આપી દેવું. ટાઢા પાણીએ ખસ જવી એટલે એવું લાગતું હોય કે કામ અઘરું છે પણ સહેલાઈથી થઈ જાય, તો વગર પ્રયત્ને કંઈક કામ સિદ્ધ થવું. અથવા તો ખસ જવી છે ને, ખસ એ તો નકારાત્મક છે, ચામડીનો રોગ છે, એટલે વગર મહેનતે વિઘ્ન ટળી જવું આપણું. દૂધમાંથી પોરા કાઢવા એટલે કોઈ પણ સારી વસ્તુ હોય તો પણ એની અંદરથી ભૂલ કાઢવી, અવગુણ શોધવા. ઘણાને એવી ટેવ હોય કે ફલાણી વ્યક્તિ બહુ સારી એવું તમે કહો એટલે તરત જ એનો એકાદ અવગુણ તો શોધી જ કાઢે, એટલે એને દૂધમાંથી પોરા કાઢવા કહેવાય. પાણી મૂકવું એટલે પ્રતિજ્ઞા લેવી. વચન આપવું, પ્રતિજ્ઞા લેવી. બે પાંદડે થવું એટલે પૈસાવાળા થવું. મન ખાટું થઈ જવું એટલે કંઈક વસ્તુ નહીં ગમવી, ઉદાસ થઈ જવું. એવું ધારો કે કોશ આપે તો એનો સાચો અર્થ નથી, પણ કંઈક નહીં ગમે એવી વાત થઈ એટલે મન ખાટું થઈ ગયું, હવે એ વાત નહીં કરવાની. મોંમાં આંગળા ઘાલી જવા એટલે નવાઈ પામવી, આશ્ચર્યચકિત થઈ જવું. એને મોંમાં આંગળા, એની હોશિયારી જોઈ અને અમે તો મોંમાં આંગળા ઘાલી ગયા. અથવા તો નીરજ ચોપડાએ જે કૂદકોમાં જે ભાલો ફેંક્યો કે લોકો મોંમાં આંગળા ઘાલી ગયા. લીલી સૂકી જોવી તો સુખ અને દુઃખ બેઉ જોવા. લોઢાના ચણા ચાવવા એટલે અતિશય મુશ્કેલ કામ, અતિશય મુશ્કેલ. શેર લોહી ચડવું, તું પહેલો નંબર લાવ્યો ને આજે મને શેર લોહી ચડી ગયું, એટલે માં જો આવું કહે તો એનો અર્થ કે અતિશય આનંદિત થવું, શેર લોહી ચડવું એટલે. હથેળીમાં ચાંદ દેખાડવો, આપણા નેતાઓ જે કરે છે તે, એટલે પ્રલોભન આપવું. આપણે એવું કહીએ ને કે ગધેડાને આગળ ગાજર ટીંગાડવું, કદી એને મોઢામાં ના આવે. કોણીએ ગોળ ચોપડવો, કોણીનો ગોળ કદી મોઢામાં ન આવે. તમે કોણીને કોઈક દાડો મોઢામાં લઈ જોજો, નહીં આવે. એટલે આપણને રાજકારણીઓ હંમેશા કોણીએ ગોળ ચોપડે. તો આ બધાનો અર્થ એક જ છે. હથેળીમાં ચાંદ બતાવવો, કોણીએ ગોળ લગાડવો, ગધેડાને મોઢા આગળ ગાજર લટકાવવું, આ બધા રૂઢિપ્રયોગના અર્થ એકના એક જ છે કે પ્રલોભન આપવું. એવું પ્રલોભન જે કદી ફળીભૂત થવાનું નથી. હાથ કાળા કરવા તો ખરાબ કામ કરવું. ઈડરિયો ગઢ જીતવો, અતિશય કોઈ અઘરું કામ હોય એ પાર પાડવું તો ઈડરિયો ગઢ જીતવો કહેવાય. પોબારા ગણી જવા એટલે નાસી જવું, ભાગી જવું. અડદ સાથે મગ ભરડવા એટલે વગર વિચારે બોલ્યા જ રાખવું. અડદ ને મગ બેઉ ભરડાઈ જાય, કંઈ તમે શું બોલો છો અથવા તો બોલવું જોઈએ કે નહીં, વગર વિચારે બોલવું, એને અડદ
સાથે મગ ભરડવા કહેવાય. અંધાર પછેડો ઓઢવો તો અદૃશ્ય થઈ જવું. આડખીલી રૂપ બનવું એટલે કોઈકને નડવું, કોઈકના રસ્તામાં વિઘ્નરૂપ બનવું. આંખની કીકી અતિશય વહાલાવો, ઊંઠા ભણાવવા, જે નેતાઓ આપણને ભણાવે છે એટલે છેતરવા લોકોને, ઊંઠા ભણાવવા. વિદ્યાર્થી માસ્તરને ઊંઠા ભણાવે, નેતાઓ પ્રજાને ઊંઠા ભણાવે. આંગળી આપતા પહોંચો પકડ્યો તો થોડીક કોઈકે મદદ કરવાની તૈયારી બતાવીને તમે એનું બધું જ પચાવી પાડો તો આંગળી આપતા પહોંચો પકડ્યો કહેવાય. ઉલટી ગંગા વહેવી તો જે નિયમ પ્રમાણે થતું હોય એનાથી કંઈક વિરુદ્ધનું થાય. કાચું કાપવું તો ખોટી ઉતાવળ કરીને કામ બગાડવું. ઊંડા પાણીમાં ઉતરવું એટલે જોખમમાં પડવું. બે દુશ્મનોની વાતમાં વચ્ચે તમે ઊંડા પાણીમાં ન ઉતરો એવું તમે કહી શકો વાક્યમાં. એટલે કે તમે ખોટી જગ્યાએ જોખમ ન ખેડો. કાટલું કાઢવું, દુશ્મનનું કાટલું કાઢી નાખ્યું એટલે મારી નાખવા. કાળી ટીલી લગાડવી એટલે દીકરી ભાગી ગઈ, મા બાપને કપાળે કાળી ટીલી લાગી તો કલંકિત થયા, કલંક લાગ્યું, ખરાબ દેખાયું, આબરૂ જવી. કારણ કે દીકરા ભાગી જાય તો આપણે કાળી ટીલી લાગતી નથી, આપણે દીકરીઓ ભાગી જાય તો જ કાળી ટીલી લાગે છે. કેસરિયા કરવા, આમ તો યુદ્ધમાં થતા પણ હવે આપણે જ્યારે કેસરિયા કરીએ, પરીક્ષાના આગલા દિવસે રમેશે કેસરિયા કર્યા પાસ થવા માટે, એટલે મરણીયો પ્રયાસ, આખું વર્ષ ના વાંચ્યું હોય તો. કૂવો અવાડો કરવો એટલે કમોતે મરવો, આત્મહત્યા કરવી. કાંડા કાપી આપવા, લેખિત કબૂલાત આપી દેવી. હવે તમારા કેસમાં કંઈ નહીં થાય કારણ કે તમે કાંડા કાપી આપ્યા છે તો લેખિત કબૂલાત આપી દેવી. ખોળો પાથરવો એટલે વિનંતી કરવી, કરગરવું, આજીજી કરવી. ગાંઠનું ગોપીચંદન કરવું એટલે પોતાના પૈસે પોતાને નુકસાન થવા દેવું. ગંગા જમના વહેવી, ચોધાર આંસુએ રડવું. ચાલતા બળદને આર ઘોંચવી અથવા તો સૌરાષ્ટ્રમાં ચાલતા બળદને પરોણો કરવો. તો જે કામ સીધું થતું હોય એની વચ્ચે કંઈ ટાંગ અડાવવી. એક અર્થમાં કામ કરતું હોય એને હેરાન કરવું, એ કામ સીધી રીતે થવા ન દેવું. ચાલતો બળદ ચાલી રહ્યો છે એને પરોણો પહોંચવાની જરૂર નથી, કામ થઈ રહ્યું છે એને બગાડવાની જરૂર નથી. જીવ ખાવો તો કંટાળો આપવો. તું મારો જીવ ના ખા એટલે મહેરબાની કરીને દૂર જા, કંટાળો ના આપ. એટલે જીવ ખાવો એટલે કંટાળો આપવો. જીભના કૂચા વળી જવા એટલે કહીને થાકી જવું. અમે કહીએ ને વિદ્યાર્થીઓને કે અમે તમને વાંચવાનું કહીને મારી જીભના કૂચા વળી ગયા, પણ તમે વાંચતા નથી, તો કહીને થાકી જવું. જીવતર પર થીગડું દેવું એટલે મોટી ઉંમરે પુનર્લગ્ન કરવું. ઘરમાં હાંડલા કુસ્તી કરે એટલે અતિશય ગરીબ હોવું, ઘરના હાંડલા બધા ખાલી. જીવ પડીકે બંધાવો એટલે અતિશય ચિંતામાં મુકાઈ જવું. ઝાંઝવાના જળ અશક્ય, તદ્દન અશક્ય હોય એવું. બેન આ જિંદગીમાં સુખ એટલે ઝાંઝવાના જળ, એવું કોઈ દુઃખી વ્યક્તિ બોલે. થોડા દિવસના મહેમાન, કોઈ માંદું હોય ત્યારે આપણે એવું કહીએ કે હવે એ થોડા દાડાના મહેમાન છે, એટલે કે હવે એમનું આયુષ્ય બહુ ઓછું બચ્યું છે. દાળમાં કાળું હોવું એટલે કંઈક ને કંઈક ગરબડ હોવી, છળ કપટ કંઈક તો હોવું. ધૂળ ચાટતું કરવું એટલે હરાવીને નીચે પાડી દેવું. ધૂળ પર લીંપણ એટલે નિષ્ફળ કામ. નાકલીટી તાણવી એટલે દીન થઈને
વિનીત થઈને શરણે જવું. પગ ભારે થવા એટલે જવાની હિંમત ચાલી જવી. તમે કોઈક સાથે લડ્યા હો, હવે એના ફળિયામાં પગ મૂકતા તમારા પગ ભારે થાય છે, એટલે કે તમે જઈ શકતા નથી. પગ ભારે થવા. પગ તળે રેલો આવવો એટલે જે મુશ્કેલી બીજાની હોય અત્યાર સુધી એ પોતાને પણ આવે. પગ તળે રેલો આવવો એટલે કોઈ મુશ્કેલીના ભોગ બનવું અથવા તો કોઈ કાર્યમાં સંડોવાવું. પથ્થર પર પાણી, તમને બધાને વાંચો એવું કહેવું એ પથ્થર પર પાણી છે એટલે નકામી મહેનત, જેનો કોઈ અર્થ નથી એવી મહેનત. પાણીચું આપવું એટલે બરતરફ કરવા. પહાડ તૂટી પડવો એટલે ભયાનક દુઃખ તૂટી પડવા. પાશેરામાં પહેલી પૂણી એટલે હજી તો શરૂઆત છે. પાછા થવું, સૌરાષ્ટ્રમાં મરી જાય એના માટેનો રૂઢિપ્રયોગ છે, પાછા થયા. પેટે પથરો પાક્યો તો સંતાન કપૂત નીકળે. દીકરી હોય કે દીકરો નકામા નીકળે ત્યારે કહેવાય કે પેટે પથરો પાકવો. કંઈ કામના ન હોય એવા સંતાનો. પાસા અવળા પડવા એટલે ધારેલી મુરાદ બર ન આવવી, તમે ધાર્યું કામ ન થઈ શકે. બીડું ઝડપવું એટલે કપરું કામ માથે લેવું. ભાંગરો વાટવો એટલે લોચો મારવો, જે સુરતવાળા કહે છે તે ભાંગરો વાટવો એ સૌરાષ્ટ્રવાળા કહે છે, સુરતવાળા લોચો મારવો કે કંઈક ગરબડ કરી. એટલે વાત છુપાયેલી હતી એ કહી દો એટલે ભાંગરો વાટો કહેવાય. છુપાયેલી વાત કહી દેવી. કોઈકના માથે છાણા થાપવા એટલે એને ગાંઠવું નહીં. માએ સવાશેર સૂંઠ ખાવી એટલે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે તો કોના માએ તાકાત છે એટલે તાકાત હોવી. રીંગણી પર હિમ પડવું એટલે દુઃખ પર દુઃખ આવવું. એક તો દુઃખ હોય એમાં પાછું વધારાનું દુઃખ. આપણે એવું કહીએ ને કે દુબળા ઢોરને બગાઈ જાજી, આ એ જ અર્થમાં છે. લોહી ઉકાળા કરવા એટલે બળાપો કરવો. શીશામાં ઉતારવું એટલે કોઈકને ફસાવવા, ભોળવીને શીશામાં, બાટલીમાં ઉતારવા, શીશામાં ઉતારવા. હોળીનું નાળિયેર કોઈનો શિકાર બની જાય તે. કાગને ડોળે રાહ જોઈ એટલે આતુરતાથી રાહ જોઈ. કૂવામાંના દેડકા એટલે સંકુચિત વિચારસરણીવાળા લોકો જે કશું નવું સ્વીકારવા તૈયાર ના હોય, એટલે કૂવામાંનું દેડકું એટલે સંકુચિત વિચારસરણીવાળું. ગોળનું ગાડું મળવું એટલે અતિશય વહાલી વ્યક્તિ આવીને મળે એને ગોળનું ગાડું મળ્યું કહેવાય. ઘા પર મીઠું ભભરાવવું, દુઃખી હોય એને વધારે દુઃખી કરવો. 4 દાડાનું ચાંદણું એટલે સુખ છે ને 4 દાડાનું ચાંદણું છે, લાંબુ નથી ટકતું, એટલે થોડા સમય ચાલે એવું સુખ. ધોયેલા મૂળા જેવા એટલે નિષ્ફળ જઈને પાછા આવે ને એવું કહેવાય કે ધોયેલ મૂળા જેવા પાછા આવ્યા. ડેલીએ હાથ દઈને આવ્યા એટલે પણ નિષ્ફળ જઈને પાછા આવ્યા. 100 ગણે ગાળીને પાણી પીવું એટલે બહુ જ સંભાળથી, કાળજીથી વર્તવા જેવી દુનિયા છે. 16 સાન અને 20 વાન. આમ તો પછી એવું છે કે 16 સાન ને 20 વાન આવે તો આવે નકર ગઈ. 16 વર્ષની ઉંમરે સમજણ આવે ને 20 વર્ષની ઉંમરે તમારો રંગ દેહનો એ કાયમી થાય. યા હોમ કરો એટલે નર્મદની પંક્તિ, મરણિયા થઈને કૂદી પડો. પારોઠના પગલાં ભરવા, યુદ્ધની અંદર પાછા પગલે ચાલવું એટલે કે હાર સ્વીકારવી, પીઠ બતાવીને ભાગવું એને પારોઠના પગલાં. પડો વગડાવવો, લોકોમાં જાહેર કરવું, ઢંઢેરો પીટવો એને પડો વગડાવવો કહેવાય, સાદ પડાવે. ધૂળ ચાટતું કરવું એટલે કોઈકને મરણતોલ કરી દેવું, હરાવવું, રગદોળવું ધૂળમાં. દળી દળીને કુલડીમાં, સખત શ્રમ કરીને મળે બહુ જ ઓછું. ડોશીએ દળ્યું તો આખી રાત, પણ ભરાણીએ કુલડી, દળી દળીને કુલડીમાં.
તેલ જોવું તેલની ધાર જોવી. આ 100 ગરણે પાણી પીવું એના જેવું જ છે. તેલ જોવું તેલની ધાર જોઈ. પૂરી ખાતરી કર્યા પછી કશાકમાં પડવું, કાળજીથી વર્તવું. ઢાંકણીમાં પાણી ઘાલી ડૂબી મરવું, એટલે શરમના માર્યા મોં ન બતાવવું. ઝાઝી વાતે ગાડા ભરાય, એટલે લાંબુ બોલવાથી કશો ફાયદો ના હોય, ટૂંકમાં પતાવવું. ચૂનો લગાડવો, એટલે કોઈકને છેતરવા, બેવકૂફ બનાવવા, નુકસાનમાં ઉતારવા, એને ચૂનો લગાડવો કહેવાય. ખાંડણીયામાં માથું, મુશ્કેલી જોખમ સાથે રહેવું. એરંડિયું પીવું, એટલે મોં બગાડવું. એક માળાના મણકા જેવા, તો એમ કે સરખા સ્વભાવના માણસો. આંખમાં ભમરીઓ રમવી, એટલે આંખની કીકી ચકોર પણ આસપાસ ફર્યા રાખે તે. આશા બાંધવી અથવા આશા સેવવી, તો આશા ફળવાની ઉમેદ રાખવી. આગ લગાડવી, કજિયો કરાવવો. અંધારામાં કૂટાવવું, એટલે કંઈ જાણ્યા વગર પ્રયાસ કરવો. કેટલી બધી કહેવતો આપણે ત્યાં એક સરખી હોય છે. ભાવતું તું વૈદે કહ્યું, રોતી તીન પિયરિયા મળ્યા, તો એનો અર્થ શું થાય? આ રૂઢિપ્રયોગો છે, કહેવાની એક રીત છે. રૂઢિપ્રયોગો અને કહેવતો મારા ને તમારા રોજિંદી વાતચીતમાં એટલા બધા વણાયેલા હતા એક સમયે. આપણે ભાષા બાબતે ધીરે ધીરે ગરીબ થતા જઈએ છીએ. અમુક જ ગણ્યા ગાંઠ્યા શબ્દોથી આપણી જિંદગી ચાલે છે, અને પરિણામે પરીક્ષામાં અમને મુશ્કેલી પડે છે.